લ્યા બધાય સ્ટેટસ મેલ્યો મશહૂર મરી જાય. ઓહ હારું કર્યું મશહૂર મરી ગયો. અમે હું દાદર મારવાનો તો ગળો થયો. કાલ મરું હાલ મરું હારું વહેલા મરી જાય. શાંતિ થઈ આવો. અમે શેઠવાની એ વાતો કરતી જાણત્યો. એટલે તને મશહૂર મરી જાય એમાં તને શેનો આનંદ થાય છે? અલ્યા જતી રહી એક ઓછી થઈ ગમોય. અકાલ ઉઠી તું એ ઓછી થઈ ગઈ. શેમ ખબર પડતી કાણું જીવવાન છે. આટલામાં કોઈ નહીં જીવાય ને એવું 109 વર્ષ જીવાન છે. એ હોવાનું નહીં, હું તો કહું છું 110 વર્ષથી. પણ આ તારો સ્વભાવ છે ને સુધાર. શેમ ખબર પડતી નહીં મારી જીભ કહે છે કઈ કઈ કે તું બોલવાની મર્યાદા રાખ, સ્વભાવ સુધાર. પણ આરામ છે જો સુધરાતો તો વાપરા તો મારું. તમે બોલ્યા કર જાજો મગજ મારી કર્યા વગર. તારા લીધે મારા બધા ગમો પડવું પડે છે. હા મારા લીધે જ વાળું પડે છે તો વન. કે મેઠા તું છો ને તારી ડોશી છો. બસ કૂતરાની માફક વળગ બહુ બહુ વળગી એ આ રસ્તા નહીં આવવાનું. ના નહીં પાડી બાકી ડફલાઈને હેડે ગહેરતા અમે આગા જઈને મરાકું ઠાઠડીઓમાં જો તમારી. જો કોઈ શેવું બોલે છે કોઈ સાથી બંધી લઈ જવું છે. સાથી બંધી લઈ જવું છે તારા તે બોલું છે જોઈ છે તવા દે કેવો રસ્તા મારું એટલે બોજો સાથી જે કહું એ ડોશી છે નકર બીજો તો હાલ કોઠિયા પાછી નાખો તમળા. મોય દેખો મેં મોય પેવાકું સરબી કાઢી રહ્યા છો તે વધારાની. સુધાર કેડી આવે છે છોકરા માથા આવે છે ખબર પડે છે. મારે ચિંતા તમારે કઈ ચિંતા નહીં. તારા તો હું ચિંતા છે કોઈ ચિંતા જ નહીં. છોકરાને હું તારું નહીં થાય. હાવ જેવી તેવી થોડી લાવવાની છે મારે. રોડ રસ્તા પર પડે છે તે બાયડીઓ લાવી દઉં ડફલેટ. મારી છોકરાને તો લટકાડી બાયડી લાવવાની છે. હું આવીશું તો મારી બાયડીઓ શેવી આવી જોવું આમ બે વત પાવડા વાળી જોવો. અલે આ મારા શિયા આયા બે શિયા બે શું શિયા અમે બે જણા ગોમો જઈએ. ગોમો તો માન કીધું કે તો બે ભાઈ બંધ છો પછી ભાઈ છો. ના કહેવાનું ભાઈ બંધે છીએ ભાઈએ છીએ. હા અમાર તો માં બધા ગોમો છે વાતો કર ખબર તમને શેવી કે રોમ લખનની જોડી એ આપણી રોમ લખમણની જોડી કદી શકે ના તોડી. પણ ખાલી માં મને એક મેણો કમાતો નહીં કે આવડા મોટા થયા પણ કે ગોમમાં કે કોઈ છોકરા આવડા મોટા બે ઓઢા ફરે છે. અલ્યા તમારે એમ કહેવાનું હા. ઓઢા નહીં અમાર લેવલની નહીં મળતી એમ કહેવાનું. હારી બાયડીઓ નહીં મળતી. હા આપણે તો શેવી બાયડી જોવ હા. ઓમ તારે તો જો તારે મસ્ત આમ ધડી ધબ દૂધ જેવી અને આમ શેવી સસુર લાવવાની. એવું માં હા અને તારા હા હું તારા માટે તો ઇન્સ્ટાગ્રામમાં વાતો કરું. હા ઇન્સ્ટાગ્રામમાં વાતો કરું આના માટે તો બાયડી ઇન્સ્ટાગ્રામમાં વિડિયો આવે કે હા, માં. એટલે કહું મારો છોકરો કુવારો છે તારા પૈણું છે એમ કહું ભાઈ. હા, ઓહો એવું કહું એટલે હે ને આપણે વધના લાઈવ થી તાર મોઢું બતાવીએ. સાચી વાત, સાચી વાત. તારે પેલું છે રૂબરૂ જોવાનું આવે ને એનું લાઈવ થી હું ઇન્સ્ટાગ્રામ જબ્બર ફેરું રૂપાળી બાયડી આવે એમાં તો મત જબ્બર ગમે પછી એવું હા હું મેસેજ નહીં કરતી મને હા હાર્યો હું મેસેજ કરું તો આજ જ જોન લઈને જતા રહીએ. પણ માય તો એવો તો આપણો બાપાને માને વાત કરી પણ કોમ પછી નમ એ તો એ રહી ના બાપા માને વાત કરે હું એ કરું એવું એ તો જીએ તો ઓળખાણ પડે એમને થોડીક પાડે. ગોમમાં બધા ઓઢા ઓઢા કરે છે મને તો અરે તમારે એમ કહેવાનું અમાર તો અસલ બાયડી લાવવાની છે રૂપનો કટકો હોય ને આખા ગોમમાં શોય ના હોય એવી અને તમે 4 જણા હેડો ને એટલે લાગુ જોવો શોકમ મોટિયાળ ઘરનો માણસ હોય. લોકો કે છે ઈવન દોયડો કોઈ બનતું નહીં મેઠાવા છોકરાનો એમ કીસ બધા. તારે એમ કે તારો બધો છો એમ જ કહેવાનું હું જ બોલવાનું હું કાંઈ પડતું કરીએ આપણે અને આપણો ખાઈ લેજો બે જણા ખાઈ લેશે ને ત્યાં કરે હા હું તો ખાધું હા હું મને શંભાઈઓ રેગણાને શંભારી અને રોટલી કરી ખાઈ આવ બે જણા. તાના મારા શિવન થોડી જેવી તેવી લાવવાની છે રૂપના કટકા છે મારા બે કોહી નૂર મારા બે શિવન હીરો તો લાવવો પડે કે હમો તાના કોહી નૂર જેવા મારા છોકરા છે અમે હિરોઈન જોવો તાના લે
ઇન્સ્ટાગ્રામ જોઉં. હવે આ ફટાફટ હેતર નરવું કરવાનું કરો તાણ પછી એ જો ત્યાં બેહવા જતો રહો એના જો હેતરમાં 2 વેળા આવતો હોય તો આ હેતર ના નરવું થઈ જાય અને બીજો ઘાસ સારો ના વવાય. કોણ તે કોણ હું બેહરાવ છું એમ કેજો તમે આખો દારો ઢહેડા કરી કરીને હું એ બાપા અડધું શરીર મારું રહ્યું નહીં. એ પેલો શેકણી તોડવા નાહી જાય છે તે કોઈ હું તને મદદ કરાવવા આવવાનો છે. ઘડીક વાર ડોસા જોડે બેહવું પર ડોહા અમુક કહો જો આજ સીએ નહીં તો કાલ દારો ઉગન મરી જાઉં તો હું હંગાત આપવાનું છે. કાયો તે તો પછી હેળાઈ કાઢ્યો હવે તાલો કરો. અલ્યા તારી લેજે આ તાર ભાઈનો ફોન આવ્યો વાત કર શું કીધું અમલાનો છે. ઓવ હલો હું કરસ કે કોઈ નહીં ભાઈ આ તાર બનેવીન બે આવ્યો તો હેતરમાં તે આ ચીકુરી બીકુરી વાગતો હતો. ઓહો બર્યું આ ઉનાળું ઘાસ કરવું છે પાછું તે કે ખટકો રાશીના બધું ખેતર નવરું કરો તો પછી બધું ઓળો ઓળો વવરાય. ઓહો ઓહો શું કરે કે મારા ભાભીને બધો મજામાં શું ના ના વાત સાચી છે. તમે જ ફોન કરો છો હમુરદોએ મી કરે તો પૂછ સોન લઈને પૂછજે કે ફઈનો ફોન નતો આવ્યો તાણ કરે તો જ કર. મેં તા બનેવીને કીધું તું કે ફોન કરજો હમણાંથી તો હમુરદો ફોન આવ્યો નહીં. ઓવર રિચાર્જ નહોતું નહીં સાચી વાત છે. કશો વધુ નહીં તું તાર આબું નહીં ઘર બાજુ આપણા આવક ભાઈ ઊભો ભાઈને જતા રહેજો તાણ કોક દાર બુના ઘેર આવો કોક અવસર પ્રસંગે તો એમનીમાં આવો છો પણ એમનીમાં આડા દારા આવો સારું લાગે મને. સાચી વાત હા સોનલી ઓહો ભાઈ એ નહીં વળી હું નજર તરો તો કરું છું ચોક ગમે તે જઉં છું કા તો જોઉં છું બરું કોઈ ના જેવો ચોક સારો છોકરો હોય કે તો એને મેળ આવે તાણ સાચી વાત છે. હવે થઈ જ શકે 20 વર્ષની તો થઈ. ના ના વાત સાચી છે. ચિંતા ના કરે તું તાર જો એ બધું મારા હાથમાં છે. એના દખ હારો છોકરો અસલ મું હોદે તાણ વળી તું ચિંતા ના કર લગી રે કશું વધુ નહીં હેડ જોવું તો શું બારું પણ એને હરખાઈ આપી જોવો કે આપણે કીએ પણ અને સોડિયોને કોઈ ધૂળના ઢગલા ના કરે બાપ. ઓવો તાણ હાથમાં રાશી હોય અને પછી હું એવા મળું દારૂડિયા બારૂડિયા તો સોડિયાનો મનખો ધૂળ જેવું થઈ જાય ભાઈ. ઓવો જ ને તાણ એટલે જો હું જ કહું 1 2 વર્ષ ચેડ થાય કોઈ આપણે સોડિયો નાહી નહીં જતી જો હું તને કહું પણ સારું હોદવાનું કોઈ રમણ ભમણ સોડિયો કોઈ એવી આપણે વધારાની શું નહીં તે હમુરદી આપણે કૂવામાં નાખશે તાણ હું વળી સાચી જ વાત છે. તું ચિંતા ના કરે જો બધું મારા હાથમાં હું જોઈએ તો એના દખ અસલ છોકરો હો હારે તને હોજે જઈ અને પછી તને ફોન કરું. અત્યારે ચીકુરી બારી વાઢી લઈએ કા તડકો ચરસક માથે કશું વધુ નહીં હો હાર હોજી ફોન કરાવું હેઠ તાર બનેવીને કીએ કે ફોન કરો અમાન એ હાર હેઠ હો હાર હાર જય માતાજી. શું કે દાદા આ સોનલી ને એટલે ઓઢણીમાં જવાનું છે ઓઢણી ચોકણ તાણ હજી તો કે બુન જોવો કે ચોક નજર તરું કરો કે હવે 20 વર્ષની થઈ. મેં કીધું જો કોઈ ઉતાવળ સ નહીં અને હું જોઉં જ છું આપણે પેલો રમી બુના ઈ જીતી ખબર છે કીકણે નથી વાત કરી એ વળી કે ચોક હારું છે બતાય ચોક વળી એટલે હગાની વાત કરતા હતા. ઓહો આપણે સોનલીન હગાની ચોક હારું હોય તો કે જો જીતું તો ઈ નહીં વળી કંકુ વાળા હાથ કર નાખશે એમ એવું એ તાણ એટલે તમે ચોક ફરો છો તે વળી ચોક નજર તરું કરજો. એક જગ્યાએ છે માર ભાડમાં છે ચોકણ મોટા વાહમાં મોટા વાહમાં આપણા ગામમાં ઓવે ઓ ઈ તો મારે જાજો પરિચય નો ડોહા પણ કના ગયા કેમ કે અમાર ડેરી ભેગા થાય કે અમે તો આખો દાર ગામના બધા હોય એટલે નવરા બેઠા હોય એટલે ઓળખો પણ આપણે તો મારી કણ ગહારો નહીં કે પેલા મેઠોભાઈ નહીં મેઠું ભાઈ મોટા વાહના એવો જ ઘરમાં હગો હારો છે ને 2 છોકરા છે અને છોકરા સીધા છે પાછા. હા ઓવે તે કેવું છે ઘર બાર બધું આમ ખાતું પીતું તું સક અરે ખાતું પીતું છે 10 વીઘા જમીન છે 2 તો ધાબાવાળો ઘર તે સોલની ને જે દાર જુદો રહે ને દાર 5 વીઘા જમીન પાછા આવશે બોર પોતાનો. ઓહો તો ખાતું પીતું હોય ને છોકરા પામે ને તું શીખ અરે સીધા કેમ કે દૂધ આલવા આવે કે ડેરી બાઈક લઈને એટલે આપણને મને તો ખબર હોય કે ઓહો અને જમી બમીમાં એવું આમ 10 વીઘા જેવી છે 10 વીઘા જમીન ઘરનું પાણી અને ઘેર તો તબેલો બેહવાનો. ઓહો એ કણ આપણે વાત કરીએ હો. હા તે નાવા ડોહા ઈવન વાત કરો કે તે વળી કંકુ વાળા એને હાથ થઈ જાય તો મારા અમાના બાપડાને શાંતિ એને હું કહું ભાઈ સોડિયો એટલે વળી કે ચિંતા ઈવન કે સોડિયો પણ કંકુ વાળા હાથ કરી દે ને તો એ નિરત થઈ જાય ઈવન
તું હભાળ કોમ ઓછું કરે છે અને તારું ભૂંગળું વધારે સારું રાખે છે. કોમ કરીને વાત કર, એ તો હું વાત કરું છે. આએ વળી ઓન તો કશું કહેવાય જ નહીં. આએ તાણ સારું કરજો બાબા. એ ખાઈ ખાઈને બેસી રહું છું, કોઈ કામકાજ કરવું નહીં. હાશ, કંટાળ્યો. ટ્રેક્ટર વાળો કે હાલ આવું કલાકથી બે રહ્યો છું. શિકાર શાણા આવે છે. એ તો બીજાનું બોલાવી દીધું હોત તો સારું હતું ટ્રેક્ટરે. ના આવે તો પછી કંટાળીને ઘેર જઉં. શેડાવાનું વિચારતા કહું હું ઓવા ભાઈ, શેડાઈ દઉં કે પછી બાજરી વાઈ દઉં? બાજરી વાપી છે ઓવા તે ધાર કરો. જારમાં ઓછું બે આમ તો બાજરી વાવી હોય તો ઘેર ખાવા થાય કે? હા એ ખરું. હા? તમારી પાછું પોણી ચાલે છે કે? હા, એટલે ટ્રેક્ટરની વાટ જોઈ રહી છું પણ હજી ટ્રેક્ટર આવ્યું નહીં. ટ્રેક્ટરો વાળા મારા બેટા અત્યારે તો મોન માગે છે. વાત સાચી છે. હાલતા પૈસે શું આવું છે છેડવા? ના ના, હું મારે તો એક નિયમ કરી દેવો છે. થોડા ઘણા પૈસા લાવીને ટ્રેક્ટર લાવી દેવું છે ખુશીનું. મસ્ત પ્લસ ક્લાસ સેકન્ડમાં. રૂ એટલું થયું કીધું? રૂ તો આપણે કોઈ વધારે નહીં, 120 મણ જેવું થયું છે. એવું છે? હા. મજા ઘણા છોકરા છે લ્યા. અરે આ તો મેઠાભાઈ છોકરા છે. હા તાણ બે લાગે છે કે બે ભાઈ હોય. મેઠા નાવડા મોટા છોકરા થઈ ગયા. તાણ શ્યા ફરે છે ભાઈ બંધના પઠેમ જો જો હોત ના ડેરી જોઈ ને દૂધ ભરાવા તોય હંગાત, શોખ હગવાલા જોય તોય હંગાત, ઓય જોય તોય બે હંગાત ના હંગાત જ હોય. બરોબર. રોમ લખન ની જોડી છો. હા લાગે છે ને. હવ અરે મારે ટ્રેક્ટર આવે છેડાઈ દો બસ. હવ હા બેટા, મને એક હગાએ વાત કરી મેલી છે શાનની અને હોમીએ પાછી બે છોડીઓ છે અને આ બે ભાઈ છે હગા. કશો વાંધો નહીં, સોફ્ટું ફિટ કરી નાખું. હગાનો મેળ આવે તો મોરવાઈ થઈ જાઉં. વાત કરી છે ને કરી છે. ડોશીને વાત કરવા દે. તો બુટ્ટા હરખો મેકતો જ તો એવી રીતો સરસ ગોડામાં ઈટ મેલું. એ તું ભરી લીધું? તું એક છે ને પેલા બોલવાની મર્યાદા રાખ. હું બોલા ને હું ના બોલાય. શમ હમુર તો માથા મેલી છે. પણ હું ખોટું બોલી રહી અલા છું. રેત ઉપર એમ કહેવાય? તારું કહેવાય ખાધું કે નહીં એમ કહેવાય? એ જ કહેવાય કે રેદું ભરી એ જ કહેવાય. ખાધું ને રેદું ભરી એક જ કહેવાય. તારો સ્વભાવ સુધાર. આવું ને આવું રાખ્યું તો પછી ઘર છે ને બરબાદ થઈ જાય ને છોકરોને પહેણી રહી પછી. મારા છોકરા તો રૂપના કટકા છે, રૂપના કોઈ નૂર છે. તો- ઈવન તો ઇન્સ્ટાગ્રામ માંથી લાવવાની. તું બનતા પેલા તું સુધર તાણે છોકરોની બાયડીઓ હારી આવશે નકર. શુદ્રેલી જ છું કમ્પ્લીટ છું. હું આવી છું મારી બાયડી શેવી જેવી તેવી થોડી લાવી દેવાની છે. મને અનુભવ નહીં તું સેવી છે. વધારે બોલતી ના. અને હવે ગેડી થઈ હરખું મર્યાદા રાખ બોલવાની. અને માળા જપ ભગવાન. મારા જપ. એ તો હું જપું જ છું. મારા કનૈયાને હું મોનું જ છું. તમે તમારું જપો. અને હબળો હાય હબળો હું છે? પેલા રોટિયાની થી કોણ લેતો? હા અલ્યા એવું કહેવાય? આમ પ્રેમથી બોલે કે બાપડો આપણે ઘેર નખી જાય છે કોથળો ઈથી નીની એવું કહેવાય? હવે બાપડાને કુદરતી તકલીફ છે ખોળ છે રોટિયો કહેવાય? પણ નવાઈનું થોડી છે રે. હું અહીંથી જાય છે તે નાખતો જાય છે ખોળનું કોથળો. અરે નાખતો તમારે રોટિયો ના કહેવાય. ખબર રોટિયો હોય પડે? તો રોટિયો જ કહું કુતાર. હું કહું સાર પગવા વાળો કહું. તારી જીભનો મલાજો રાખ. નકર કોક દાડો છે ને માથો પોળાવશે કે આપણો આ વનવાસ લેવડાવશે કોક દાડો તારી જીભ. તે જજો મગજ મારી કર્યા વગર મારી જીભ પાછળ પડ્યા છો તે કંટાળીશું અમે હું તમારાથી. તે શીખર અને રોટિયાને કહેજો કે ભાવ અમો ગણ. વાત કરો ખરેખર છો. કંટાળે જ મીશી કે હું કરમ કર્યો તો આવી ડોશી મળી છે ખરાબ સ્વભાવની. કોઈ વાતનું ફોન નહીં. હું બોલું છે જ. તમે બોલાય એક ભણ અમે બોલીએ એ ભણ નહીં. તાણે અમે એવું ખોટું બોલીએ છીએ કમ્પ્લેટ જ બોલીએ છીએ. અમને ખબર છે અમારી જીભ છે અમે હેડાડવીએ. સુલો બનાવીને કહેતી હતી અમુ મેળા આવ્યો છે. તો છે હા રોટલા બોટલા બનાવ્યા કે નહીં? બનાવીને લે આવ. ખાઈ લો. આ સુલો બનાવતી હતી. વાટમાં થોડા શંકો ભાઈ ભેગા છે વળી. એમાં મોડું છે. તાળ હું કહેતો તો હા ખબર છે બોલો.
ખાવાનું તો પછી ખાઉં છું કીધું વચમાં પેલા એક મારા હગો છે ખબર છે મારા ભાઈ બંધ જેવા છે પણ હું હગો કહું છું પેલા જી આપણા ઘેર આવ્યા હતા એક વખત ઓહો ઓળખ્યા ગઈ હગાની વાત કરી હતી અને બે છોડીઓ છે બરોબર તે હગાની વાત કરી હતી તે હગું કરાઈ દેશું કીધું આપણા ગામમાં છે બે એક હગું છે બે છોકરા છે પણ કન કરાવશું આપણા ગામમાં બે છોકરા તો એ બે બુનો હોય તો હમણાં બે ભાઈ હોય તો સારું બે ભાઈ છે અને મેઠીઓ જોયો મેઠીઓ ઓળખે છે આપણે પાછળ આવે મેટો ભાઈ મોટા વાહમાં ઓહો ઓળખ્યા લાલ પાઘડી બોધે છે ઓળખ્યા ઈઓને કીધું છોકરા છે હું જોયા મને જોયા હા મને ખબર નથી મેઠાને તો હું ઓળખું અમારા અવારનવાર શોખ ખેતરમાં ભેગા છીએ કીધું એ કરાવીએ સારું તે કરાવો આપણે તો સારું કર સોળીઓ બાપી હોમાં બાઈને રૂતોય અને પેલા હાગોઈ શાના કે કરે છે તાણ બીજું કોક કરાવે ના કરતી આપણે હોમી નજરે તો ખરી કર અને કોઈ દુઃખ નહીં દુઃખ તો એમાં જમીન છે નહીં ખાસી જમીન નહીં છે 8 વીઘા જમીન છે તો ચાલો 8 વીઘા તો અમાસા તો મળે મને બધું આ ગામમાં રહીએ એટલે થોડું ઘણું તો ઓળખ કે ઓળખે છે ને ના ઓળખે સારું થતું હોય સારું કર સારું ને આપણે હું કાં ખોટું કોઈનું કરવું છે હેડ જે કીધું એક કામ કરીએ હા. આઈને ખાઉં છું હવે નાસ્તો કરો કોઈ ભૂખ જેવું નહીં જતા ના હોય તો ઓટો તો મારતા આવીએ મેઠા ભાઈ ઘેર તે અત્યારે જવું હો બપોરનો દાળો છે તે જતા આવીએ તો ખાવાનું તમારે આઈને ખાઈએ છીએ યાર ને ખાલી નજર કાઢતા આવીએ ને બધું વાતચીત કરતા આવીએ લેડો તા બરોબર એ તો પછી ફાઇનલ કરીએ વાત કરીએ તો આગળ આ ગાડી આવી હોય છે મેઠાભાઈની અને આ ઘર કેવો તોણી બોજો છે સર ઘરનો બહાર કર્યું ડોહા હો તાણ પાસે મેઠાભાઈ ઓ મેઠાભાઈ તો નહીં લે મેઠાભાઈ શું આવું બોલો ડોહા સોપડાની જીપ લઈ આ ઓ તો જતા ને મેઠાભાઈ આ શા રખડવા જેવો હશે કે શું જો ખબર નહીં ગમો તાણા હું એ કોમ માટે આવ્યો તો કજ્જો થયું લાગસ ગયા હા તું રવાના આપણો બેન નહીં થતું ખાઈ ગયા તો રખડના આ તમે પેલા સોટા હાથી નહીં આવ્યા આ ડેરી ભોટ પડે તો ને ગુડો સોલાઈ ગયો તો ગુડો નીકળી ગયો તો દૂધ ભરાવા આયા તાણા રમણ ભમણ ચમ બોલસા એ તો તાર નામ ભૂલી ગયો છે આવું કોક મહેમાન ઘેર આવે તો કોઈ રમણ ભમણ થોડું બોલવાનું હોય અવર સવાર એ તો સારું થયું કે ઢેસનેક નહીં હા ગુંદ બધે તો સારું કમ્પ્લીટ થઈ તાર તો મેથી દૂધ ખાધી ભરવા મેથી બાજી પડતે કા બળી બળી ખવડાવો ખાવું તો પડે જ કે તાણ હું કરે મારી કે ભાઈ હોર રાખતો હોય તો પણ બરી ખબર ના પડાય એવી આ બૈરાને તારે ભોય પડવું એટલો ડેરીમ છેટલો દોત કાઢો એવી તો શરમ આપી જોવો તમારે મારી ભાઈ બીમ પદાળા જેવા ત્યાં તો ઓછું ખવડાવો ખાવા તો ગુલગુલો પાછું બેટી બેટી ઓછી ખવડાવો ખાવું તો ચાપનો પડે રોટલો જ આલે બે ટેંક શીરોય ના ખવડાવે તો કે ભાભી પ્યાવો ગરમી છે એટલે મન ફાવે એમ દૂધ વેડવાનું અને વાપરો કે પણ રમેશભાઈ નહીં ખો ગોમો ગમે આ બધું કઢાવો તાણા ભાભી પણ હવે વ્યવસ્થિત રહેવું પડે માર ભાઈ હવે ઉંમર થઈને આપણે જો હા કાઢો તો કાંઈ કાઢો. નંબર તો અને આયરો હાલો પેલા સૂર્યાની થી નતા લાયા આવા ડોહો બે જોડી લઈને આયા તા સુટ્ટા નાખી દીધા મને તો ગમતા જ નહીં આવા કાળા મેષ હાલા ખટકો રાખજો મારાજી શેમાં હેતરમાં આયા તા? જવાનું કોમ માટે ભાભી આયા હતા પણ મેઠો ભાઈ નહીં એટલે તમે તો વાતું કરીએ મેઠો ભાઈ એડો હોય તો બે ખટકો કરતા. રાખો પછી. બેહા, પણ સામેલું અલે ગોળ થઈ રહ્યો છે અમે અમારે ચા બેહા. પીતો નહીં પીતો ચા લગી કેમ રહી. કે પણ મેં- રાધાનીથી લેતા આવ થોડી ખોડ ભાભી નહીં બનાવી હું મહિનાથી બંધ કરી છે મહિનાથી બંધ કરી આ ડાયાબિટીસ થઈ હોય. ઓય. એટલે, ઓહો. હું ડાયાબિટીસ ગળ્યું ઓછું ખાવાનું રાખો આ પણ બે હાથે આમ ડૂચે ને ડૂચે ખાવાનું જ મેલતા નહીં ગાલ ફુલાડે આવ કોઈના બે જણ હોય અને હબળો એ સોઈસ્ટી સાતો હા ગમમાં બે ગમ મળે તો કહેજો હા જે તો વાત કહેવું મેં હોય. કીધું, હું કરજો મારી નકર મને કહેતા જો હું કહી દઉં ડોહાન તો તમને કી વાત તમારું એ કીધી? વાતોનો વડો કરવાનો શું ખેડવાનું શું નાના શેમાં આવો છો કાળા મુડા જેવો આવો હગો આવો આવી તે કોઈના ઈકણ આવે તો કોઈના લઈ લઈને પહોંચી ના જતા હું કહું તમોન આ તો સોડિયો ધૂળના ઢગલા થઈ આ કોઈ રણી ધણી થાય
હા લેટ જે વાત સાચી લગીરે છે બોલવાની સભ્યતા છે એનો વસ્તાર કેવો હશે એમ કેવું છે મારો હા આ મોઢાની બે ફાટ છે આમ લગીરે બોલતા પહેલા વિચાર નહીં કરતી આ મોણસ ખબર હું છે ને એ જ ખબર નહીં પડતી ઉભા ઉભા વાતો કરે ખેતા કરે હેડતે હેડતે હું હમણાં કહું તાણે? એ પછી મને મારા મોઢાનું કોઈ ખબર છે પછી એ તમને તું તારી કરી કરીને બોલતી હતી તમને થોડી શરમ શક નહીં બૈરાના અવતારે મર્યાદા હોવી જોવો વાત થોડું. બધી હાશી છે પછી હમુર તું કોઈ વાઢીને ચેડી નહીં મેલ્યું તો પછી કોઈ રમણ બમણ બોલો મારા મનથી મેઠો ભાઈ તો ઓણા જેવા નહીં હોય કે મેઠો ભાઈ તો હારા છે કે અમુક વાત કરું સંબંધની પણ તમને ખબર નથી હમુર તું ફૂટી ગયું છે તમારું નાના વાત સાચી છે હગો કરીને પાછો અને આપણે મારી ભત્રીજી મારી સોડી છે કે મારી સોડીઓને હું આવી તો આમ કુવમ ના નાખું એટલે ગમે તેની મારી હોય મુજકો પારકી હોય કોઈની સોડીઓને કોઈ દાર મુજકો કોઈ દાર આવી તે આવા દૂના ડગલા ના કરાય આ તો કોઈ વધારે નહીં પણ સોડીઓ કાલે ઘરમાં હરખું ખાવાનું એ ના ભાડ લ્યો તું હેડ ને હવે વાય વન્યાડિયામાં મગજ મારી કર્યા વગર એટલે તાણે જ મોઢા રખડી ખાઈશું ચેવડા ચેવડા ઘયડા થયા છું નાના એ તો છોકરો તો વાહમાં આવ્યું એટલે હું જોઉં છું તો કરાવી ગામમાં ઘર છે બે ના ખેતરમાં બને ભાભી ભાભી ઓ ભાભી આ છે હા મજામ બે ચો જતા બેઠો ભાઈ એ સોકટી સવા જાય છે ગોમો હા તાણ પીવાનો હું ઠેકોણો બે બે થોડા કોમ થી આયા તા કીધું મેઠો ભાઈ નહીં ગયા ના કહું તો શું શક્તિ સાતો આ ગોમો લોકોના લુંડાપણા કરતા હશે અને શેમ બસ તો મારા તો એટલે ખેપર જેવા થઈ ગયા છો થઈ તો મારે તો મારે તો થોડો ઝઘડો થયો અલે આ બંગડીઓ પહેરતી ખૂબ ભાઈ આ બાયડી શું કરતી હતી હવે એ તો ઝઘડો છે આદમી વચ્ચે તો આપણે શી ને પડી હતી પણ હું તાએ કશું કરો એવો લાગતો જ નહીં ના શેમ પાછું દોડી ગયો થઈ ગયો કો આ તાર કોમ પોકસ એટલે અરે કોમ તો બધાનું હોય અમે નહીં ખાવા પીવા રાખવા દાખલો વેરાઈ ગયો છે બે જણાનો અને મૂછો મૂછો કઢાઈ દો તમે હા કશા કોમ ની નહીં માર ખાઈને આબુ આખું ને કીધું એ તો અમુક મારી ના આઈએ એવા મારીએ ને તો કદી લમણો ના કર એવું તો રવાનું રવાનું ખોટું બાત ભીડવા જવાના આપણા મેઠો ભાઈ છે ને આવશી તા પાવડર બાવડર લાવો છે ને કાળો મેચ થઈ ગયો હું લગાવું છું પાવડર પાંચ નો આવો મન તે 10 રૂપિયા ડબલું જ આવે છે બધા મોઘું નહીં આવતું અને દોણા બોણા ખૂટ્યા હોય તો લેતા તો લઈ જાઓ આ તો વાત કરે છે કે આપણી ખેંચ છે કોઈ ખબર જ નહીં પડતી મજાક કહો છે પેલા એક કોમ કરો પેલા રોટિયાને કહું તે નાખી જાય બે કટ્ટો પસા કિલોનો હનો દોણા ના ના સુન દોણા તો છે તો પછી છે ને વેખડી જો છો એક ધક્કુ મેલમ ભોય પડે હા થઈ ગયો છે બે જણો અને એનું નામ વીરો છે રોટિયો નહીં હે વીરો છે એ પણ એ રોટિયો છે ચાર પગ હોય તો આપણે પગાર કહીએ અને થોડી એવું દોઢ પગ આલ્યું છે ને શું વધારે આલ્યું છે રોટિયો જ કહેવાય ડો હેડો સન આવશે એટલે વાત કર અરે બે હા સામેલું ના. અરે પણ સાસ નહીં પીતા મેં સાસ વેચ દેતી નહીં મારતો આ લત ઘેરથી ખાઈને આવ્યો હની દે આવો કરમ હોય તો શોથી દે માટલામાં પાણી મેઠો ભાઈ લે બેટો એ સોયટી સાતો હા ગોમો ઘેર ઘેર ફરો કોમ હતું ઓહો કોમ કોમ હતું ઈઓમ કોમ હતું. ના કે હોય તો મુકાઈ દઉં ના એ તો ભેગા થશે એટલે મૂકી આ કશો હતો નહીં. બે હોય બે હો ના ના આવું તાર જો વાટ જો ના ના તઈ બેહો ગોમ લજવી આવા માણસ એ તો ગોમ લજવી શરમ જ નહીં હમુદી જોજે એમ તો એવા મારે એવો માર્યો અને હું મૂછો રાખતો દોડી ગયો ઉંદેડીની પૂંછડી હારી હોય એવી તો મૂછઈ નહીં મત આવું આવતું હતું પણ અહીં ના હું કરાના દોહાન શેરી શેરી શમ ફરસ એ ખબર પડતી નહીં હા તો દેવું ના કરી દીધું હોય બે માણસો આવું છે ડોહાના બદલે તો એનો ઉધળા લેવા છે દેવું કરી નાખત મારો છોકરાનું કરવાનું પછી તાણ હજી બાયડી લાવવાની છે રૂપ જેવી તાણ મારું ફોન છે જે ઇન્સ્ટાગ્રામ પાવું લોસો પછી ઇન્સ્ટાગ્રામ જોવું પડશે ને ઇન્સ્ટાગ્રામ બાયડી ખોલવી પડશે પછી
હવે રમણ બમણ કોઈને એક લઈ લઈને હવે પહોંચી ના જતા કોઈક મોણા જોવું પડે હમુરદું કોઈ આપણી છોડીઓ કોઈ ધૂના ઢગલા ના તું હેડ કરવાની હોય બકાડા કર્યા કર અલે અને લપારા શું કેવુભાઈ ઓ કેવુભાઈ કોઈ દેખાય છે આ ખાટલો ઓછો આગળ નાક નળે શકું તમને નાક નહીં નેરું તારો ભાઈ ઢાળિયામ જાવ તો ના આવ પણ આ ખાટલો નહીં કરાગર આડો કરેલો બે તો આવશે હેડ આગળ કોઈ ઘેર છે નહીં તો હોય આ ભાઈબંધ છે તે બે તો કશું શું આપણે કશું લેવું છે હું કહું છું જુઓ જો ખારું હોય ને તો હવે મારે ભત્રીજી હું લમણો કરજો ને કાવી રમણ પમણ જગ્યાએ મારે છોડીને તો કોઈ આ કુવામાં નહીં નાખવાની ઈ ના તે મારા ગુડા ઉપર બે આવી જાય તો સારું હતું અલે, અલે આ બેઠા ભાઈ આમ જય સર બે શું છે ભાભી હો અરે જો જરા અહીં જેવું ભાઈ ને કેવું કોઈ દેખાતા નહીં પણ ચોક જ્યાં તો આવશી એવું છે આવો અમે તો બેઠા છીએ કેમ ત્યાં તો નવરાઈ લીધી છે કે બચી હાલે ફરવું પડે ને ડોશી બેવાનું ના ના પરો પરો ભાઈ કોમમાં ફરવું પડે તમે નવરા થઈ ગયા ચાલ અમારે તો નવરાઈ નહીં હું કરે કયો પાડતા જ નહીં અમાર તો ભગવાનની આલેલી નવરાઈ જ છે જે ના હોય ને ભોગ હા, તાણ એ વાત હતી ભાભી હવે લ્યો હાલો તમે થોડી વાર મારા બેહું હવે ચાલ નો વારોનો નીકળ્યો છું બે હક જવાય છે લ્યા હા? શેવભાઈ આવતા જ હશી તમે ત્યાંથી હેતમ જાય છે ગમવાની ફોન કર્યો હોય તો તમારે ફૂટી જ્યું શકું કોને નહીં રાખતા બકા ડોશી હાલ કશું વાત ના ખોલતી હો સાચી વાત છે ના અલ્યા આવો મજા બેહો ભાઈ બેહો આ તો જબરો બધાને નવરાઈ લીધી છો ભાઈ પોણીએ કોણ હાલે છે? ના ના અલ્યા ના ભાઈ રવા દો બેહો લાય ડોશી પોણી પા પાણી કોઈ નહીં પીવું છે ભાઈ શરીર હારું છે વચમાં હો, મોઢા જતા હારું, કો બેહો બેહો લે. મોઢા જતા તે હારું થયું એટલે ઘેર આવીને પૂછવાની તો ખબર કરવા આપવું પડે પણ તમે ચોકન ક્ષેત્રોમાંથી ઊંચી લાવો છો તે સ્પેશિયલ આવું કયો હું છે કે શાંતિ હો હારું શાંતિ છે હો અલે મોયા વખતે નીકળતો તો અને આ બેઠો તો મુક તો છે મિશી કર આ બાજુ સમય કાઢ્યો છે અમે આ થોડું ગામમાં જતો કોમ હતું તે પીઓ 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 આવો હોબળો હોળો મારા વાત તમને જાણની કરવી હતી મહિના પહેલા આ તમે બધા ભેગો થયો છો તો હવે મારે થોડી એક વાત કરવી છે થોડી તમે જોન ધરો કે જે વાત તે હલે છે એવું ભાઈ તાણે તમે જો હવે આના છો ગોમના છો તે થોડું આજ મારા છોકરાઓ જુઓ કે મારા ભાઈ આ બે છોકરાનો હગો થાય ને તો વળી મોયા ગંગા ના આવ્યો યાર આ જો કે અત્યારે 58 ના થયા પેલા બલ્યાને તો 30 વર્ષ થવા પેલા ટીણિયાને 28 વર્ષ થયો બરોબર ખાટા થશે ભાઈ. કરાવશું ચોકવાડી જોશું હા તો ભાભી તમારો જો ધોનમાં જ જોજો હા તો વાત કરશું હગવાલો મસી કા ઓહો. ચોકવાડી જોશું ઓના પરમોણે વળી તમારા ઘરમાં દાદર મારે એવું હોય તો કે હા એટલે મારે જો બે ઘર બનાવી મસ્ત એ તમને ખબર છે ને આપણા ઘેર તો હું નહીં કયો હા જાઓ જલા શું કીધું લેવડો હું યા જઉં આ લાગુ. જોશું હો શું કીધું બેહો તમે હો. તે બે હો છોટો સામે ના 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 મારા જી તો હું છે શાનનો નીકળીશું એ ડોશી પાછી બૂમો પાલતી એટલે હા આવજો જોક છે હું ભાઈ આ વગર બધું કરે છોકરોનો હગો કરવો શું અત્યારે તો ગાડીઓ બંગલો તો કૂતરોય નહીં ઊંઘતો એમને હગો ના થાય તો સ્વભાવ આપણો હમો જો હમણાં જોવો. અમે જતો ને તાણ. ઈવન ડોશી જેવું કૂતરા જેવું બોલ્યું કૂતરોની કઈડેલી સન આમ લગી રે આ આદમીઓનો બૈરોનો તો વવેક જ નહીં ન તો જણે હમુરદું આમ કોઈ ઘર બહાર મેલી શકું એ બઈ નતો હમુરદું આ જ્યાં તે વાળી કે ખાટા આયો ઈવન ડોહાન કે તો રખડતો છે અરે ભાઈ મેં કીધું કોઈ જેવું તેવું ખાઈએ પણ જેવું તેવું બોલીએ નહીં આ તો હમુરદું બાપ હારું કરજો આવા તો બૈરો કદી કોઈને જોયો નહીં કાટા હા જોકર હગો કરવા નીકળ્યા છે હા ઓમ હગો ના થાય રૂપિયા ને ગાડીઓ ને બંગલા તો અત્યારે છે ને કોઈ જોતું નહીં કૂતરો ઊંઘતો નહીં બરોબર નહીં ઊંઘતો અને હા શું કહું ને તો અમે ડોશીને બે ના ઘેર જ જોતો અલ્યા ભાઈ હાસુ કહું અમે એના ઘેર જ જોતો મેઠિયા ઘેર જોતો તે એ એના બે છોકરા છે કા બેસું ને મારે એક ભાઈબંધની વાત કરી હતી બે છોડીઓ છે ને તે કીધું લાય તાણું મને સારું છે તે કરાવું પણ એની ડોશી વળગી લ્યા મને મોન તો વગરનો મેં મેઠો ને બે તો અલ્યા મને વળગી મોન તોન કોઈ નહીં અમારા ડોશીને બગડી ભાઈ કેવું તો કહેતી ક્યાં હતી તારા બાજુનો ખાટલામાં બેહેલો ભૂયા નહીં મારા ખાટલા સાડી બેસી ઓને તને મેં જોતી હતી એવું કર્યું મેં કીધું શીખબર આ તો ભાઈ હું હમુરદી જણે આમ નેના મોટાનું મોન જ નહીં હમુરદું એ મેઠીઓ બરોબર છે પણ એની ડોશી એકદમ કાઢ નાખેલી છે એ સ્વભાવ નહીં હારો હા સ્વભાવ નહીં હારો અત્યારે ભાઈ પૈસા કોઈ નહીં જોતું સ્વભાવ જોવો સ્વભાવ જુઓ હવ ને કોઈ આદમીઓને જોઈને કોઈ છોકરો બસ્તાર ના નાખે તો ઘરના બૈરાને જોવો
બૈરાનો અને મેન તો હાહુ હારી ના હોય તાણ. તો સોળિયો છે રીતના રહે અને એવી હાહુ હોય સોળિયો રખાય વાત સાચી જ ભાભી તમારી કહી હો. ગાળો વાત મનખા સાચી છે. બગડી અને- જાય ઉપરથી. આવું ના આવું રાખશે ને તો હું તો કહું છું 28 ને 70 વાર એમના એમ નીકળી જાય. હવે કોઈ જોબ દોડો નહીં જવો બોધે. હા તાણ. કોઈ નહીં બોધે. કોઈ ના કરે લે સ્વભાવ જોયા વગર કોણ કરે કે તાણ પછી. હું તાણ લાજા સીધ ભોગમ છીએ હા. તાણ આપણે તો શું કરીએ આપણે તો હારામાં હાથ લાંબો કરીએ પણ લસણે લાડવા ખાઈ તાણ બસ હવે આપણે તાણ. મૂડું બંધ. આવું છે લક્ષણ સારો હોય અને આપણો સ્વભાવ સારો હોય ને તો શું ખોળવા જવાની જરૂર ના આવે કોઈને વાત કરવાની જરૂર ના પડે હગું હે દઈને હોમાંથી ઘેર આવે હું કેવું આપણો સ્વભાવ સારો હોય તો કોક ગમે તે ગોમનું હોય ને તો બે ચાર માણસ કરાવું કે ભાઈ આ ઘેર સારું છે તે કરો પોતાની સોડીઓ નાખતો વિચાર ના કરે પણ આપણો સ્વભાવ જે છે આપણે સ્વભાવનું હોય માણસ અત્યારે જે જોવો ને સ્વભાવના કારણે કે ભાઈ સોડી નાખવી ના રાખવી કોઈ રૂપિયા કે ગાડીઓ કે બંગલા ના જોવો અત્યારે અત્યારે મિત્રો રૂપિયાને કોઈ ઓળખતું નહીં મેન સ્વભાવ તમારો સ્વભાવ સારો હોય ને તો ગમે ત્યાંથી હગવું આવે સ્વભાવ સારો રાખજો આયેલા ઘેર મહેમાનને આવકાર સારો આપજો ભાઈ થતા હોય તો ભાઈ ભા થતા હોય તો ભા મોન તોન સાથે બોલશો તો તમારી ગોમમાં પણ બધી સારી એવી પ્રશંસા થશે બરોબર બાકી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અવશ્ય બીજી કોમેન્ટો કરજો જય માતા